સીતારામ બધાઈને કેમ છો બધાય। આજ તો બ્લોગની શરૂઆત અત્યારે કરી છે, સવારથી અત્યારે વારો નથી આવ્યો, આખો દિવસ બ્લોગ ઉતારવાનો। અત્યારે પ્રોગ્રામમાં પહોંચ્યા અને હજી થોડીક વાર છે તો મેં કીધું લાવ ઉતારી લઉં થોડુંક। અને બસ જો અહીંયા છે એક લગ્ન ગીત બીજી જગ્યાએ પાર્ટી પ્લોટમાં છે ત્યાં છે। અને નૈત્રીને લાગી ગઈ હતી ભૂખ, એટલે આ બધું કેટરિંગ વિભાગ હોય ને એમાં આવ્યા અને ભાઈને કીધું કે છોકરીને ભૂખ લાગી છે, આજે જ કંઈ નાસ્તો નથી, નકર નાસ્તો પર્સમાં ભેગો રાખીએ સેવ મમરા કે વેફર કે અને આજે કાંઈ નહોતો તો નૈત્રીબેનને જો થોડું સફરજન અને સેવનો વાટકો ભરી દીધો। હવે એ ખાસે બેઠી બેઠી અને અમે થોડા ફોટા બોટા પાડી લઈ અને રીલ્સ ને એવું ઉતારીએ કાંઈક। હજી ટાઈમ છે તો હજી વરઘોડો આવ્યો નથી, વરઘોડો આવે છે જો કે હજી, તો એવું કરીએ નવરા બેઠા। નાસ્તો મળી ગયો, આમ તો જો કઈ બારોબાર કઈ મળે નહીં, પણ એક થોડી છેટી એવી દુકાન છે નૈત્રીને પપ્પા લઈ આવ્યા જો આ નાસ્તો। નૈત્રીની ભૂખ લાગી હતી અને આમાં બધાને થોડો ટેકો થઈ જાય ને, કારણ કે પ્રોગ્રામ પૂરો થાય પછી રાત્રે જમવાનો વારો આવે અને થોડો નાસ્તો કરીએ તો ટેકો થઈ જાય ને, એટલે બધાને નાસ્તા ચાલુ થઈ ગયા છે। વેફર ને બિસ્કીટ ને એવું બધું છે અને બધું સેટિંગ થાય છે, કલાકારો બધા ગોઠવે છે બધા ઇન્સ્ટ્રુમેન્ટ। सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु मातु शक्ति रूपे संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी श्री नारायणे नमोस्तुते। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। ચાલો, નૈત્રીના પપ્પા બનાવે છે ઘી, મલાઈ થોડીક ભેગી થઈ હતી એટલે ઘી તો એને જ બનાવવું પડે, કારણ કે મને આવડે નહીં બનાવતા। જો આ બધું પડ્યું છે વાસણ ને બધી વાંધણી। અને હેને આ ટોપડી બળી ગઈ છે, બહુ જ બળી ગઈ છે ટોપડી, કેટલા દિવસ થયા તો હું પલાળું છું। જો આ ટોપડી બહુ બળી ગઈ છે, આ કેવી રીતના આનું આ બળેલું કાઢવું ને એ જરાક કોઈને ખબર હોય તો જરાક કહેજો ને કેવી રીતના કાઢવું, કારણ કે ચા કરતા હતા ને તો ટોપડી બળી ગઈ છે। પલાળીશ કેટલા દિવસ છે પણ પલળતી નથી। કોઈ પાસે કઈ આઈડિયા હોય ને તો કહેજો કે આ બળેલું કેવી રીતના કાઢવું।
ત્રિબેન હાઈલા એને પપ્પા ભેગા સ્કૂલે ચપ્પલ પહેરીને. એલા ઓલા માઇક નહીં હમા કરાવવા જો હે, માઇક નહીં હમા કરાવવા જો હે. કારણ કે સેલ નાખ્યા પછી અડધી કલાક તો માંડાયેલું માઇક. દઈ દઉં? હા દઈ દઉં. હાલો દીકુ. હા હા લઈ આવું ભરી. ચાલો બધી કમેન્ટના રિપ્લાય આપી દઉં. આરતીબેન ધામેલિયા કે છે કે આટલું બધું ડાયટ કરવાથી શરીર પર કમજોરી ના આવે. ના, જરાય કમજોરી નથી આવતી. ઘણા બધા લોકો કરે છે અને ઘણા બધા તો મારાથી વધારે પણ નિર્જળા કરે છે. ઘણા બધા સિસ્ટમમાં જોડાયેલા છે એ, અને બધાના વેટ લોસ થયા છે, સ્ફૂર્તિ આવે છે શરીરમાં. કેમ કે વજન ઉતરે એટલે સ્ફૂર્તિ આવે શરીરમાં. વજન વધારે હોય તો જ આપણને આળસ થાય, નીંદર આવે, આવું બધું થાય. અને આમાંથી તો વજન ઉતરે છે અને પાછું આપણે જે ખાઈએ છીએ એ બધું નેચરલ છે, એટલે આળસ આવતી નથી અને કમજોરી જેવું કંઈ લાગતું નથી. અને રાત્રે તો એક ટાઈમ જમી જ શકીએ છીએ, એટલે એવું કંઈ થતું નથી. પછી દર્શનાબેન ભટ્ટ કે છે, હાય જાગુબેન, મારું 15 દિવસમાં 5 કિલો વજન ઓછું થયું છે MDS કરીને. અરે વાહ, શું વાત છે! 15 દિવસમાં બેનનું 5 કિલો વજન ઉતરી ગયું છે. તો ખૂબ ખૂબ અભિનંદન બેનને. અને હું તો એવું કહીશ કે આટલું ફાસ્ટ રિઝલ્ટ કદાચ કોઈ પણ થેરાપીમાં નહીં હોય. આમાં જેટલા ફાસ્ટ વજન ઉતરે છે ને એટલા કદાચ કોઈ પણ ડાયટ તમે કરશો ને તો નહીં ઉતરે. કારણ કે જો આ બેનનું 15 દિવસમાં 5 કિલો ઉતરી ગયું. એની પહેલાં પણ એક બેનનો હતો કોમેન્ટ હતી કે 10 દિવસમાં 4 કિલો ઉતરી ગયું છે. એટલે આમાં જેટલા ફાસ્ટ રિઝલ્ટ મળે છે ને એટલા કદાચ બીજા એકેય થેરેપીમાં નહીં મળતા હોય. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને. જિજ્ઞાબેન ત્રિવેદી કહે છે કે હાય દી, તમે અલગ અલગ કેમ દૂધ બનાવાય એ વિડીયો બનાવીને મૂકજો ને. હા ચોક્કસ, નાળિયેરનો તો મેં વિડીયો બનાવેલો જ છે. નાળિયેરના દૂધનું પહેલાં દૂધ કર્યું, પછી એમાંથી મેં ફ્રૂટ સલાડ બનાવ્યું. અને નાળિયેરનું દૂધ મેં બનાવેલું છે, પછી બદામનું પણ બનાવેલું છે. નહીંતર જ્યારે નાની હતી ને ત્યારે હું એને ક્યારેક બદામનું દૂધ પાતી. પછી મગફળીનું દૂધ પણ મેં બનાવેલું છે. મગફળીમાંથી તો દહીં પણ થાય, થોડુંક ઘાટું કરીએ એટલે દહીં પણ થાય, અને એના જ પાછા દહીંવડા થાય સરસ. તો એવી રીતના મેં બનાવેલું છે દૂધ ટૂંકમાં. પણ સોયાબીનનું મેં ક્યારેય નથી બનાવ્યું હજી સુધી, અને મકાઈનું પણ નથી બનાવ્યું. બાકી આ 3 વસ્તુના તો મેં દૂધ બનાવેલા છે. છતાંય આગળ ટાઈમ મળશે તો હું ચોક્કસ નાળિયેરના દૂધનું રેસીપી પાછી શેર કરીશ તમને લોકોને. અને રંજનબેન વાલવી કે છે, જય શ્રી કૃષ્ણ બેન, જો પ્રવાસે જવું હોય તો પ્રવાસ માટે એનીમાં પોટ લઈ જવો મુશ્કેલ થાય છે. તો પ્રવાસ માટેનું એનીમાં હોય છે. હા, ટ્રાવેલિંગ પોટ આવે છે. આપણે ટૂંકમાં બહાર ગયા હોય તો આપણે બેગમાં પણ રહી જાય સરસ વ્યવસ્થિત, અને જગ્યા પણ ઝાઝી ન રોકે એવો ટ્રાવેલિંગ પોટ આવે છે. તમારા લોકોને જોતો હોય તો ફોન કરી લેજો, તમને કુરિયર થઈ જશે. એટલે કે બહાર ગયા હોય તો તમે એ સાથે લઈ જઈ શકો, બેગમાં પણ વ્યવસ્થિત રહી જાય. દક્ષાબેન બારોડ કહે છે કે હાય જાગુબેન, કેમ છો? મજામાં, અને થેન્ક યુ સો મચ દિલથી બેન. હવે મારે બાબાની ચિંતા દૂર થઈ ગઈ છે, એટલે હવે મેં MDS ચાલુ કર્યું છે. 5 દિવસથી. અચ્છા, એવું છે. તો ખૂબ સરસ બેન, તમારે બાબાની ચિંતા હતી એટલે તમે ન કરી શકો. સ્વાભાવિક છે કે ઘરમાં ટેન્શન હોય આવડું મોટું એટલે આપણો ક્યાંય પણ જીવ લાગે નહીં. એટલે બધું અસ્તવ્યસ્ત થઈ જાય, આપણું સિસ્ટમ વ્યવસ્થિત ન કરી શકીએ. કેમ કે એની ચિંતા છે, એનું પહેલાં ધ્યાન રાખવું જરૂરી છે. પણ હવે તમને બાબાની ચિંતા નથી એટલે તમે ફરીથી પાછું 5 દિવસ થયા ડાયટ સિસ્ટમ તમે ચાલુ કરી દીધી છે. તો ખૂબ સરસ બેન દક્ષાબેન. અને દક્ષાબેન કહે છે કે હું સવારે નિર્જળા 6 કલાકના કરું છું, અને સવારે તો ચા વગર ચાલે છે, પણ સાંજે મને ચા વગર નથી ચાલતું. તો ગોળવાળી ચા પીવાય બેન? કંઈ વાંધો નહીં, તમને ન હાલે તો લેજો થોડી ઘણી. અને હું તો એમ કહીશ કે જો સવારે ચાલે છે ને તો રાત્રે ચાલે જ. કેમ કે સવારનો સમય છે એ જ મેઇન સમય છે. તો સવાર તો તમને જરૂર નથી પડતી ચાની, એટલે ધીમે ધીમે કરી અને સાંજની પણ આદત છૂટી જશે. પણ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી વાંધો નહીં, થોડી એવી લેજો તમારે, પણ પછી છૂટે તો છોડી જ દેજો. પછી રંજનબેન કહે છે કે દીદી તમે રોજ વિડીયો મૂકો ને નથી ગમતું. અરે બાપરે, એવું છે, મને નથી ગમતું. જો કે
પણ બધું ભેગું થાય છે ને ત્યારે થોડીક દોડાદોડી થઈ જાય છે. બાકી મને એમ થાય કે રોજ વિડીયો મૂકું, તમારા લોકો સાથે રોજ વાતોચીતો કરું, આપણે રોજ હળતા મળતા રહીએ. પણ હવે પૂરેપૂરી ટ્રાય કરીશ કે રોજે રોજ વિડીયો મૂકી શકું. તો થેન્ક યુ રંજનબેન, ખૂબ ખૂબ આભાર. પછી બરવાડિયા રીનુબેન કે છે હાય દીદી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી. દીદી રચકાઓ એટલે શું, એ કેવો હોય એ જરાક કહેજો ને પ્લીઝ. એટલે રચકો એટલે આપણે ગાય ભેંસને ઢોરને ખવડાવીએ ને, જે ખેતરમાં ઓલું શું કહેવાય, ગદબ કહેવાય. આમ તો મારા ખ્યાલથી એને ગદબ કહેવાય. એક જાતનું ઘાસ જ છે, એ રચકો કહેવાય ટૂંકમાં. ગામડામાં તો બધા ખેડૂને બધી ખબર હોય જો કે, અને ટૂંકમાં અમારે સિટીમાં તો મળે નહીં એવું કાંઈ, એટલે ગામડામાં મળતું હોય રચકો કયો ને ગદબ, એટલે એ ગામડાવાળા તો ઓળખી જ જાય. એટલે એને રચકો કહેવાય ટૂંકમાં. બીજું કાંઈ નથી, એક પ્રકારનું ઘાસ છે અને શરીર માટે ખૂબ જ સારું છે. બધા ઢોરી જ ખાય છે, આપણે ગાય ભેંસ બકરી છે બધા ઢોરી રચકો જ ખાય છે, એટલે એનું જ્યુસ પણ આપણે પી શકીએ. પછી કુસુમબેન કહે છે કે જાગૃતિબેન જય શ્રી કૃષ્ણ, તે બેનના છોકરાને સારું થઈ ગયું છે. હા, દક્ષાબેનના દીકરાને સારું થઈ ગયું છે અને હવે વાંધો નથી, ચિંતા જેવું કાંઈ નથી. પછી મીતાબેન પરમાર કે છે હાય દીદી. પછી ધરમસિંહભાઈ પટેલ કે છે સીતારામ, ઝાઝાથી લાઈક સાથે ખૂબ સરસ જેતપુર ફેમિલી રૂટીન. કાંઈ વાંધો નહીં બેન, તમારે આપની અનુકૂળતાએ વ્લોગ બનાવજો. ધન્યવાદ, આવજો. જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ મંદિર જગતગુરુ. થેન્ક યુ ધરમસિંહભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. હા બસ જો પૂરેપૂરી ટ્રાય તો કરું છું, પણ ક્યારેક વિડીયો મિસ થઈ જાય છે. પછી માય શોપ આઈડી છે ને બેન, મારું નામ દયાબેન છે અને ગણે મારા એનીમાં પોટની કીટ જોઈએ છે. તો હું રોજ તમારા વિડીયો જોઉં છું અને મારે પણ આ સિસ્ટમ ચાલુ કરવી છે. કાંઈ વાંધો નહીં, તમારે એનીમાં પોટ જોતો હોય તો તમે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એમાં તમે ફોન કરી લેજો, તમારું એડ્રેસ ને બધું આપી દેજો, એટલે ઘર સુધી તમારો એનીમાં પોટનું કુરિયર થઈ જશે. રવાના ચિંતા ન કરો. અને સિસ્ટમ ચાલુ કરવી છે તો એના માટે તમને બેસ્ટ ઓફ લક. અને ચાલુ કરી જ દો સિસ્ટમ વિચાર્યા વગર, કેમ કે નુકસાન કાંઈ છે જ નહીં. ઘણા બધા લોકો કરે છે, ઘણા બધા લોકો જોડાયેલા છે, અને હું પોતે પણ 5 વર્ષથી કરું છું. પછી જીત કારાવદ્રા આઈડી છે, કે છે કે દક્ષાબેન મહાદેવને પ્રાર્થના કરો, દેવાધિદેવ મહાદેવ છે. હા 100%. અને દક્ષાબેનના દીકરાને પણ હવે સારું છે, બધાએ પ્રાર્થના કરી, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને દક્ષાબેને સ્પેશિયલ બધાને થેન્ક્સ કીધું છે એના માટે. પછી રીટાબેન જીવાણી કહે છે કે હાય જાગુબેન, 3 દિવસથી વિડીયો નહોતો આવ્યો તો જરાય પણ ગમતું નહોતું. મને ગમતું નહોતું, પણ હું કરું, હું એવી હલવાયેલી હતી ને કે વાત જવા દો. પણ હવે તો વાંધો નથી, હવે છે રેગ્યુલર. ટૂંકમાં હું ટ્રાય કરીશ રેગ્યુલર વિડીયો મૂકું અને આપણે રેગ્યુલર બધા મળતા રહીએ. તો મને ખબર છે તમને લોકોને નથી ગમતું ડેઈલી વિડીયો. આદત, એક જાતની આદત થઈ ગઈ છે કે આપણે વિડીયો જોતા હોય ને એક દિવસ ન આવે એટલે મિસ થાય, એમ કે બધું હું સમજી શકું છું. પણ કાંઈ વાંધો નહીં, છતાં હું પૂરેપૂરી ટ્રાય કરીશ. અને થેન્ક યુ, તમારા બધાની આટલી લાગણી છે, પ્રેમ છે આટલો, કે વિડીયો નથી આવતો તો તમે લોકો રોજ એટલા મેસેજ, કોમેન્ટ કે ઇન્સ્ટામાં કે ફેસબુકમાં કે દીદી કેમ વિડીયો નથી આવતો, એના માટે બધા યાદ કરો છો દિલથી. એ મારા માટે ખૂબ જ મોટી વાત છે. એના માટે બધાનો દિલથી આભાર. મારી આખી યુટ્યુબ ફેમિલીનો ખૂબ 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 આભાર દિલથી. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે જય માતાજી, જય માતાજી. પછી ગિરીશ પટેલ આઈડી છે ને, કહે છે કે રચકાનું જ્યુસ કેવી રીતે બનાવે. તો રચકાનું જ્યુસ મેં નથી બનાવ્યું ક્યારેય, પણ આપણે ગ્રીન જ્યુસ બનાવીએ એ જ રીતના બનાવાય. પણ આપણે એમાં બેન છે આપણા ફેમિલીમાં, સવિતાબેન કરીને, સવિતાબેનને બનાવેલું છે અને સવિતાબેનને પીધેલું પણ છે. તો સવિતાબેન જરાક લખીને કહેજો વિડીયો જોતા હોય તો, કેવી રીતના તમે બનાવ્યું હતું અને રચકાનો જ્યુસ પીધા પછી તમને કેવું ફીલ થયું, એ તમારો એક્સપિરિયન્સ શેર કરજો, જેથી કરીને બધાને, આપણા પરિવારના સભ્યોને ખ્યાલ આવે. કેમ કે મેં નથી બનાવ્યું અને મેં ક્યારેય નથી પીધું. પછી ગોહિલ ધરમસિંહ આઈડી છે, હેતલબેન કે છે હું પણ ડાયટ ચાલુ કરી છે, કેમ થશે? કાંઈ નહીં થાય, ચિંતા ન કરો. ડાયટ ચાલુ કરી છે, કોઈ નુકસાન છે નહીં, વજન જ ઉતરશે, બીજું કાંઈ નહીં થાય. અને એની મામાં જે નીકળશે એ બધો કચરો જ નીકળશે, હીરા મોતી સોના ચાંદી કાંઈ નહીં નીકળે. એટલે જરાય ચિંતા ન કરો. તમે તમારે ડાયટ ચાલુ કરી છે તો રેગ્યુલર બધું વ્યવસ્થિત ફોલો કરજો, એટલે તમને પણ રિઝલ્ટ મળશે. પછી યોગા કરીને આઈડી છે, હાય જાગુબેન, હું હેતલ અમદાવાદથી
હું 2 મહિનાથી આ સિસ્ટમ કરું છું અને 6 કિલો વજન ઉતરી ગયું છે અને હવે અટકી ગયું છે. એટલે આખો દિવસ લિક્વિડમાં શું લેવાય અને સાંજે શું લેવાનું. મને થાઇરોઇડ છે, બેન કહે છે કે મને થાઇરોઇડ છે એટલે તમારે થાઇરોઇડની ગોળી ચાલુ હશે. તમારું 6 કિલો વજન ઓલરેડી ઉતરી ગયું છે અને તમે એવું કહો છો કે હવે વજન અટકી ગયું છે. તો આખો દિવસ તમારે લિક્વિડ ઉપર જવું હોય તો લિક્વિડમાં તમને જે ભાવે એ બધું જ તમે લઈ શકો. લીંબુ પાણી છે, પછી સંતરાનું મોસંબીનું જ્યુસ છે, નાળિયેર પાણી છે, શેરડીનો રસ છે, ગોળવાળું શરબત છે, કોઈ પણ લિક્વિડમાં તમને જે ભાવે ને એ બધી વસ્તુ તમે લઈ શકો ટૂંકમાં. પછી તમે દૂધીનું જ્યુસ લઈ શકો, ટમેટાનું જ્યુસ લઈ શકો, પછી બધા મિક્સ ફ્રૂટના જ્યુસ પણ તમે લઈ શકો. તમને જે ભાવે એ રીતના તમે અલગ અલગ દ્રાક્ષનું જ્યુસ બનાવીને તમે લઈ શકો. એવી રીતના તમને લિક્વિડમાં જે ભાવે, પણ આખો દિવસ લિક્વિડ ઉપર જ રહેવાનું છે. કાંઈ મોઢામાં નાખવાનું નથી, ચાવવાનું નથી. જો તમે લિક્વિડ ઉપર જાઓ, અથવા તો તમે એવું કરી શકો કે આખો દિવસ લિક્વિડ ઉપર રહ્યો અને રાત્રે તમે ફ્રૂટ લઈ લો, કાચું લઈ લો. ટૂંકમાં જે રીતના આપણે પેટ ભરાઈ જાય એટલું વ્યવસ્થિત કાચું લઈ લેવાનું. એ રીતના પણ તમે કરી શકો. અને પ્રોપર તમારે લિક્વિડ ઉપર જ રહેવું હોય તો તમે આ રીતે કરી શકો કે આખો દિવસ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે લિક્વિડ સિવાય કંઈ શરીરને આપવાનું નહીં. અને આ સાયકલ તમે 3 દિવસની કરી શકો, 5 દિવસની કરી શકો, 7 દિવસની કરી શકો. અને 7 દિવસની સાયકલ તમારે થાય ત્યાર પછી તમારે પાછું ધીમે ધીમે આ સ્ટેપમાં આવવાનું છે. ધીમે ધીમે કરી અને ડાયરેક્ટ રાંધેલા ઉપર નથી આવવાનું. એ ખાસ ધ્યાન રાખજો. 7 દિવસ માનો કે કર્યા પછી પાછું તરત જ 8મા દિવસે રાંધેલું ખાવાનું નથી. 8મા દિવસે તમારે ટૂંકમાં કાચું ને ફ્રૂટ ને એવું જ લેવાનું છે. પછી ધીમે ધીમે કરી થોડું થોડું કરી અને તમારે અનાજ ઉપર ટૂંકમાં રાંધેલા ઉપર જવાનું છે. એટલે આ રીતના તમે કરશો એટલે તમારું વજન ઉતરવા મળશે પાછું. પછી જ્યોત્સનાબેન પંચાલ કહે છે કે નૈત્રી બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ બેન. પછી રૂપાબેન ગઢિયા કહે છે કે સીતારામ, સારું બેનના દીકરાને સારું થઈ ગયું, જલારામ બાપા એને સાજો નરવો રાખે. થેન્ક યુ રૂપાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. હા, બેનના દીકરાને ભગવાન 100 વર્ષનો કરે અને બસ લાંબુ આયુષ્ય આપે એવી આપણા બધા તરફથી પ્રાર્થના. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર રૂપાબેન. પછી જીગર પટેલ આઈડી છે ને કહે છે કે જય શ્રી કૃષ્ણ જાગુબેન, હું ગૌરી બોલું છું. ગ્રીન જ્યુસ પીધા પહેલાં મારે ભૂખ્યા પેટની દવા લઈ શકાય? દવા આયુર્વેદિક છે, દવા જમ્યાનો અડધો કલાક પહેલાં લેવાની છે એટલા માટે. હા, કાંઈ વાંધો નહીં. ભૂખ્યા પેટે તમારે દવા લેવાની છે તો પહેલાં દવા લઈ લો અને 15-20 મિનિટ 25 મિનિટ અડધો કલાક પછી તમે જ્યુસ લઈ શકો. તમે તમારી ચિંતા ન કરો, એ રીતના તમે કરી શકો. અને હમણાં અમે લોકો પેલા ગયા હતા હનુમાનજી, ભૂરખિયા હનુમાનજીના દર્શન કરવા. તો ત્યાં પેલા આપણે એક બેન છે આપણા ફેમિલીના જ, નામ ભૂલી ગઈ હું, શું નામ હતું, કાજલબેન કેવું કંઈક નામ છે. તો એ બેન ત્યાં જ હતા. અમે ભૂરખિયા દાદાના દર્શન કર્યા અને એમ કહેતા હતા કે હું 2 વાગ્યા સુધી ત્યાં હતી અને અમે લોકો 3 વાગ્યા સુધી ત્યાં હતા. એટલે અમે 11:15 વાગ્યાના ત્યાં પહોંચી ગયા હતા. અને એ બેન આ સાઈડ હતા અને અમે આ સાઈડ હતા. એટલે એ લોકોનો કંઈક ફેમિલી રિલેશનમાં કંઈક એ લોકોનો થાળ હતો ને, તો એ લોકોને ત્યાં જમવાનું હતું એટલે એ ત્યાં જમવા આવ્યા હતા. અને અમે આ સાઈડમાં જે પ્રસાદ બધા લેતા હોય ને ભાવિકો, બધા શ્રદ્ધાળુઓ, અમે ત્યાં ગયા હતા, દર્શન કર્યા, કેટલી વાર બેઠા. પણ પછી જ્યારે એને વિડીયો જોયો ને ત્યારે એને ફોન કર્યો કે તમે ત્યાં આવ્યા હતા તો અમે ત્યાં જ હતા. એ કે મળ્યા નહીં, પણ હવે કદાચ ભગવાનને મંજૂર નહીં હોય, નહીંતર અમે એ સાઈડ જતા હતા જ્યાં થાળ હતો ને ત્યાં જ મેં મારા જેઠની છોકરીને કીધું કે અહીંયા કદાચ લેડીઝનું હશે પ્રસાદીનું, તો આપણે લેડીઝ આ તરફ જાય, જેન્ટ્સ આ તરફ જાય. હવે અમે આ સાઈડ ગયા હોતે પણ થયું એવું કે સામેના વિભાગમાંથી છે ને 2-3 લેડીઝ નીકળ્યા. એટલે મને મારા જેઠની છોકરી કે આંટી કે હાલો ને આપણે ત્યાં જ જઈએ, બધા ગયા છે તો. એ કે અને ના પાડશે તો આપણે પાછા અહીંયા આવતા રહીશું. તો અમને ત્યાં કોઈએ ના પાડી નહીં એટલે અમે ત્યાં બેસી ગયા. જો ત્યાં ના પાડી હોત ને તો અહીંયા અમને બેન મળી જાત. અને બહુ જ અફસોસ કર્યો બિચારાએ. અને મને અફસોસ થયો કારણ કે ત્યાં હતા, આટલો સમય ભેગા હતા. પછી લાઠી અમે ટ્રેનની રાહ જોઈને અડધો-પોણો કલાક ત્યાં બેઠા. તો કે ત્યાં કીધું હોત તો અમારા ઘર પાસેથી તમે નીકળો, એ કે તો આપણે ત્યાં ઘરે મળી લે અથવા તો સ્ટેશને કેવું આવી જાત. પણ એ વિડીયો પાછળથી જોયો એટલે પછી પાછળથી એને ખ્યાલ આવે ને, એટલે એવું બધું થયું છે. તો કાંઈ વાંધો નહીં, હવે ક્યારેક આવશું ને એ બાજુ ત્યારે સ્પેશિયલ તમને ફોન કરશું એટલે તમને ખ્યાલ આવે. અને તમે લોકો પણ આ બાજુ આવો, જેતપુર સાઈડ આવો બધા. હું તો આખા પરિવારને કહું છું, આખી યુટ્યુબ ફેમિલીને કે આ સાઈડ નીકળો તો સ્પેશિયલ આવજો ઘરે મળવા. તમે તમારે ફોન કરજો ગમે ત્યારે. જો પ્રોગ્રામમાં નહીં ગયા હોય તો આપણે ચોક્કસ મળશું. બાકી પ્રોગ્રામમાં વયા ગયા હોય તો પછી ઘરે તાળા હોય. એટલે એવું છે. સારું, તો આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલની સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.
જય સિયારામ, જય રામજી કી.